તને ભૂખ લાગી છે તો બાબુ ને કે જલ્દી રોટલા લાવે. ભૂખ લાગી છે કે હે કેવું લાગે છે? મસ્ત નું લાગે છે. તું દવીએ હું તો છો ને ત્યારે અમે લગાડી દીધું. તું આવ્યો તો કામ કરાવવા હાટું દુકાનેથી ગામમાં દુકાનેથી કહીશું સંતોષ હે સંતોષને અમારે રીલ બનાવવાનો શોખ છે પણ ભોઠો બહુ પડે. તો ફેમિલી કેમ છો? મજામાં જશો તો બધાને જય માતાજી, જય સોરાપુરા દાદા. તો મિત્રો અત્યારે જો આપણે મસ્ત મજાનો બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અમારે બધે ફેમિલી બેઠી ગયા છે. આ માવો બનાવે છે, અમારા માડી પોરો ખાય છે અને સંતોષભાઈને અમારે આજે જો આપણે મસ્ત મજાની ઉપર એલઈડી નવી ફિટ કરી દીધી છે. જો આમાં બધા અમે કાળા કાળા લાગતા એટલે એમ ટ્યુક બનાવી નાખી. કેમ બહુ થોડી લાગે ને પછી કા વધારે માવો ખાવ ને હા બનાવો જલ્દી. ચા પીવરાઈ દીધી છે એટલે હું હવે માવાને કેપ કરીને દુકાને વ્યા જાવ. આપણી રૂમમાં તમને આ રિઝલ્ટમાં કંઈ ફેર લાગ્યો કેમેરામાં તો કોમેન્ટમાં કહી દેજો. તો ફાઇનલી મિત્રો અત્યારે આપણે પ્લોટે આવી ગયા છીએ અને પ્લોટે આપણે પાણી છાંટવાનું હતું પણ આપણે મોટર ચાલુ કરી છે, મોટર ઉપડી નથી એટલે કંઈક પ્રોબ્લેમ મોટરમાં આવી ગયો છે. એટલે થોડીક વારમાં અમારા બનેવી સાહેબે જે મોટર ફિટ કરી છે એને આપણે બોલાવ્યા છે. હવે કઈ રીતે ઉપડતી નથી એ આવીને જોવે પછી આપણને ખ્યાલ આવે, કારણ કે આજે આપણે 9મો દિવસ છે સ્લેબ ભર્યો એનો. એટલે 4-5 દિવસ પાણી છાંટી લઈ પછી પાછું આપણે બધું જે આ ખોલવાનું છે જો આ બધું ટેકા બેકાને કાઢવાના છે એ કાઢી લેવાના છે. હજી આપણે 2-3 દી આમનામ રાખવાનું છે, કારણ કે કારીગર કહેતા હતા ખોલી નાખી પણ મેં કીધું આપણે 2-5 દી હજી રહેવા દેવા છે. એટલે 4-5 દી પછી આપણે બધું ખોલીને જોઈ પછી ધીમે ધીમે આપણે કામ ચાલુ કરી. અત્યારે જો આપણે ઘરે આવી ગયા છીએ અને અમારે દવિયાભાઈ જો અત્યારે રમવા આવી ગયો છે. દવિયા મજામાં ભાઈ? હે તું ક્યાં ગયો હતો? એ તો આ ઓલું સીલિંગમાં આપણે લાઇટ કરી છે ને એનું પૂછે છે કે આ ક્યારે કરી લીધું. સારું લાગે છે હે દ્રવ્ય? કેવું લાગે છે? મસ્ત નું લાગે છે એને આમ અમારે હાવ કેવો લાગે છે. તું દવ્ય હું તો છો ને ત્યારે અમે લગાડી દીધું. તું આવ્યો તો કામ કરાવવા હાટું દુકાનેથી ગામમાં દુકાનેથી. હા સારું લાગે છે. સંતોષ બેસી ગયો છે અને પ્લોટે ગયા હતા તે મોટર બંધ પડી ગઈ. કોને ખબર પાણીની મોટર બંધ થઈ ગઈ. હવે કાલ વાળાને બોલાવીને એ આવવાના હતા પણ આવ્યા નહીં. તો હવે આપણે પાણી બાની એવું બધું પી લઈએ, કારણ કે હે મોટર ઉપડી નહીં. જઈશું મને બોલાવ્યા હતી કે હવે કાલનું રાખો, અત્યારે અંધારું થઈ ગયું તો ખોલવાનું થયું ને. અમારે જો આપુ બેન આવી ગયા. મજામાં? અરે મજામાં. હવે રમવામાંથી હવે ઘરે આવ્યો, રાત પડી ગઈ છે. હજી તો સાયકલ હાંકવા જાવ છે. હજી જાશો તો એમ ને? નાની આવે છે. હે કેમ આટો મારવા? એના મામા આવે છે. તો અમારા અપુબેન ના મામા નહીં આવે છે. દવ્યા તાર મામા આવે છે? હે તારે જાવ? તાર મામા ને ઘેર જાવ તારે? ઠીક. તો મને નથી જમવા દેવાનું ત્યાં? મને નહીં એમ ને? હે મને હા તો ભાઈ ને ભાઈ ને ભાઈ ને ક્યાં ખાવાનું છે કે તો ભાઈ કામ કરી લીધું છે. તો મિત્રો હવે ઘડીક આરામ બારામ કરી લઈએ, કારણ કે થાકી ગયા છીએ. આજે કામ થોડુંક કર્યું છું ને પ્લોટે ગયા તો ત્યાં કે આજ મેળ આવ્યો નહીં તો આપણે શું કે અરે મસ્ત મજાનું તો મેડમે બધું ગોઠવી નાખ્યું છે. તમે ગયા પછી મારે કામ તો વધી જ ગયું. આ સાફ સફાઈ કરી નાખી છે હાઈ ક્લાસ. સાફ સફાઈ જ હોય પણ તમે આવો ને પાછી છોકરા બધું વેરી નાખે છે. અને આ તો હમણાં જ કરી મોડે સાફ. બરાબર. તમે ગયા એટલે બધું કામ મૂકી અને બ્લાઉઝ સીવી નાખ્યું આખું. પછી કામ કર્યું. હવે અત્યારે રસોઈ બનાવવાની છે તમારી ને આરાધના બેન. બરાબર. એટલે બેન જમવાનું બનાવી નાખું ફટાફટ. તમે આવી ગયા છો એટલે તમને પાણી દઈ દઈ. અમારે બેનું ને મંદિરે ગઈ છે, કારણ કે દર આરતીમાં જાય છે, કારણ કે શ્રાવણ મહિનો છે એટલે આરતીમાં જાય તો સારું. તને ભૂખ લાગી છે તો બાબુ ને કે જલ્દી રોટલા લાવે. ભૂખ લાગી છે કે હે કડીક પોરો ખાવાનું છે? તો મેડમ અમારે રોટલો લઈને આવે છે. હવે લાવો જલ્દી, ભૂખ લાગી છે.
જો સરસ મજાનો રોટલો બનાવ્યો છે અને ઓળો છે. ઓળોનો રોટલા શનિવાર છે ને એટલે મેં કીધું ઓળોનો રોટલો બનાવી નાખું. કારણ કે અમારે આરાધના ને મારે જ ખાલી ખાવાનું છે. આ બધાને છે ને આને જય ભોળાનાથ, આ જય ભોળા, આ બધા ભગત છે અને આ ભાઈ નહીં ખાવું લાગે. ખાવું છે તારે? ઈ ભૂખ્યા થઈ ભૂખ લાગી તને? ગયા. રોટલો જોઈને ફોલી લઈને ખાવાનો બે હે હો. હા ખાવા લ્યો. મસ્ત મજાનો ઓળો બની ગયો છે. ઓળો બનાવ્યો છે અને રોટલા. એટલે ઓળો રોટલા ને દહીં હોય એટલે આપણે કઈ ઘટે જ નહીં. અને આરાધના બેન આવી ગયા છે. તારે ખાવાનું છે કે બાકી છે? ટાંગા સુધારું. હા સુધર મજા આવે. બહુ મજા આવશે. તો ચાલો હવે અમારા બાપ દીકરીને ખાલી ખાવાનું છે તો આપણે હવે જમી લઈએ. મિત્રો અત્યારે મસ્ત મજાનું આપણે જમી લીધું છે અને જમીન અમે જો બધી ફેમિલી બેસી ગયા છે. સંતોષભાઈ અમારે મોબાઈલમાં કંઈક કરે છે. શું કરશે સંતોષ? રીલ જો હે રીલ સંતોષને અમારે રીલ બનાવવાનો શોખ છે પણ ભોઠો બહુ પડે. કારણ કે એને તો શોખ નહીં તો વાત જ કરવામાં. પણ આપણે નવા મકાને જઈએ ને એટલે એ રીલ બનાવતો થઈ જાય. કારણ કે ન્યા એને કંઈ શરમ આવશે નહીં. કેમ સંતોષ? હા પછી તો જમાવટ કરવાનું. અને મેડમ બનાવે છે આઠણું. આ તે દી ઓલો બોયડા થઈ છે ને ગળી તો અમારા લીંબુ છે એ ગળી ગયા છે. એટલે હવે ખાવાનું ચાલુ કરી દેવાનું છે. બસ કાલથી જ તે. હા કાલથી જ ખાવાનું ચાલુ કરી દેવાનું છે. થાય હારા લીંબુ હારા હતા એટલે વાંધો નહીં આવે. લીંબુ હારા તને ગળી કેવા હારા કહેજો. તરત તૂટી જાય હાથે. ગળેલા હોય ને તો ખાવાની મજા આવે. અને એમાં જો હે એમાં છે ને અવાજ કર્યો ખાલી ખબર હમ ખાંડ અને લાલ મરચું જો આ રીતના કંઈક બનાવ્યા છે. અને ગળી જાય ને પછી મસ્ત રસા જેવું થઈ જાય ખારા નો થઈ જાય. ખાંડ આવશે એમાં હાલ છે ને હાલે થોડીક નાખવાની એટલે વાંધો ન આવે. પણ રસો એનો જ હોય ને ખાંડ લાલ મરચાનો જ હોય બીજો રસો ન હોય આમાં ઠીક. ના હવે જ વાળા નથી આપણે હો એટલે ખાવાની મજા જ આવે આપણે ખાવ જ છો દર વખતે. અને બંસીબેન અમારે મોબાઈલમાં લાગી ગયા છે. તું શું કહીશ? હે કંઈક કરીશ આખો દી મોબાઈલ ઘુમેડ્યા જ કરે. આમ થાકી નહીં જતી હોય? હે કંટાળો ન આવે. મોટી બેન ક્યાં ગઈ? ઉપર ગઈ એમ ને. આ બધા જો મોબાઈલ ઘુમડવા મળ્યા છે અને આપણે શાંતિથી બેસી ગયા છીએ. કારણ કે આપણે વિડીયો એડિટ કરવાનું હોય ને શૂટિંગ કરવાનું હોય ને ત્યાં સુધી આપણે મોબાઈલ લઈએ. બાકી આપણે મોબાઈલ ખિસ્સામાં જ હોય. તો સંતોષભાઈ શું બીજું છે નવીનમાં? મજા મોજે મોજ. બસ હવે હોવાની તૈયારી એને હું છે આ વહેલા હમણાં હોઈ જાવ ને એટલે હમણાં થોડુંક કામ ખેંચી લેવાનું છે. કારણ કે હમણાં ખેડૂતનું નહોતું ને આવ્યું એટલે આવે એટલે મુકાય નહીં મને તો એવું લાગે. વેલા હુઈ જાય તો જ વેલા ઉઠે છે. ખાસી વાત વેલા હુઈ જાય તો વેલા ઉઠાય છે. એને અમારી હારે ટેવ પડી ગઈ કા. હું પેલા હું તો વેલા જ હુઈ જતો અલગ હુતો ને હવે હારે હુવા મળ્યો ને હવે એટલે મોડું થવા મળ્યું હા. તમારે હોવું નથી કેમ? એને છે ને મૂકીને ઉપર હુવા જવાનું મન નથી થતું તો એ વયા જાય પછી છેલ્લે. એસી ના ઘા વાગે કા. હમણાં બેન આવ્યા છે. નથી હવે તો ઠંડુ વાતાવરણ સારું થઈ મને બધું ઠંડુ એસી જેવું હમ અમારે એસી જેવું ઠંડુ હોય ઉપરનો માળ ખાલી છે ને. સાવ ઠંડુ વાતાવરણ છે અત્યારે. વરસાદ થોડો થોડો એવા કરે એટલે ઠંડુ વાતાવરણ થઈ ગયું એટલે એસીની જરૂર પડે જ નહીં. તો એવું બધું છે મિત્રો. હમણાં વરસાદ નથી. આમ ઠંડુ વાતાવરણ થઈ ગયું છે પણ વરસાદ હમણાં વહી ગયો છે. હવે ક્યારે આવે કોને ખબર. ઝરમર ઝરમર આવ્યા કરે અને આપણે વરસાદની અત્યારે બધા ખેડૂત લોકોને બધાને ખાસ જરૂર છે. હવે 2-4 દીમાં જો આવી જાય તો સારું. બરાબર ને બનશે? વરસાદ આવે સારું પડે ને. સારું થોડીક આમ થોડોક ઉકળાટ થવા મળે. આમ ટાઢું છે ને આમ અત્યારે ઘડીક ગરમી થવા મળે. ઘડી તો ગરમી છે ને 11 વાગે એટલે ઠંડુ વાતાવરણ થઈ જ જાય છે. અને અત્યારે જો વાગી ગયા છે કેટલા વાગ્યા જો તમે 10:15 વાગી ગયા છે. તો આપણે છે ને આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીએ છીએ. આશા છે કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઇક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે ફરીથી નવા બ્લોગમાં મળી ત્યાં સુધી બધાને જય માતાજી, જય સુરાપુરા દાદા. આવજો, બાય બાય.